નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે અને હું છું કૌસર દિવાન। હાલમાં પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ અધિકારી મીડિયાને માહિતી આપતા ઘટનાની વિગત સમજાવી છે। જંબુસરના ખારાકુવા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું છે। આ મામલે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 2 પોલીસ કસ્ટડીમાં છે અને 3 ફરાર છે। નમસ્કાર, મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। જંબુસરના ખારાકુવા વિસ્તારમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાતા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ આ મામલે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મોહમ્મદ સફીક કુરેશી અને મોહમ્મદ હનીફ કુરેશી નામના 2 આરોપીઓને પોલીસે ઝડપી લઈ પોલીસ કસ્ટડીમાં રાખ્યા છે, જ્યારે અન્ય 3 આરોપીઓ મોહમ્મદ જાવેદ ઉર્ફે મોહમ્મદ જાવેદ ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને સફીક ગુલામ કોપલા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન ઘટના સ્થળેથી જપ્ત કરાયેલા માંસના નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSLના રિપોર્ટમાં આ માંસ ગૌમાંસ હોવાનું બહાર આવ્યું છે। આ રિપોર્ટના આધારે હવે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી વધુ તેજ બનાવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। રિપોર્ટર રફીક મલિક, જંબુસર। જંબુસર પોલીસ સ્ટેશન મારફતે ગઈકાલે જંબુસર વિસ્તારમાં ખારાકુવા મસ્જિદની પાસે 5 આટલી વિસ્તારમાં એક ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું, એની પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ 135 કિલો માંસનો જથ્થો પકડાયેલો હતો। જે માંસનો જથ્થો હતો એની FSLમાં તપાસણી કરાવતા તે ગૌવંશ હોવાનું FSL તરફથી જાણવામાં આવતા આ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અનુસંધાને તથા પશુ પ્રત્યે ઘાતકી અણાનો અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ કુલ 5 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં કુલ લગભગ 33,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલો હતો। એમાં જે માંસ રાખવા માટેનું જે ડીપ ફ્રીજ હતું એ તથા બીજા સાધનો જે વપરાયેલા તે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે। આ ઉપરાંત આ જે ગુનામાં સંડોવાયેલ જે તહોમતદાર છે એ પ્રત્યે મોહમ્મદ સફીક કુરેશી તથા મોહમ્મદ હનીફ કુરેશી નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે તથા આ ગુનાના કામે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાવેદ ઇસ્લામ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને સબ્બીર ગુલામ પોપલા નાઓ નાસ્તા ફરતા હોય તેને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે અને આ ગુનાના કામે જે પકડાયેલા બંને તહોમતદારો છે એને નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા કુલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે અને તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહી છે। આમ જંબુસર પોલીસે જે ગૌવંશના જે ગુનાઓ બનતા અટકાવવા માટે ખૂબ જ ત્વરિત કામગીરી કરેલ છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।